ચાલો ખેડૂત મિત્રો, હવે પછી આગામી તાલીમ કેમ્પની વિગત જાણી લઈએ. અલગ અલગ તાલીમ કેમ્પ ગમે એટલા થયા હોય, તમામ તાલીમ કેમ્પ રાજકોટની અંદર હોય છે. તો તાલીમ કેમ્પ આ 8 આપણે પૂરા કર્યા અને હવે 9મો તાલીમ કેમ્પ થવા જઈ રહ્યો છે. તમામ તાલીમ કેમ્પ રાજકોટમાં જ હોય છે. રહેવા જમવાની તમામ સુવિધા સાથેનો જ હોય છે. આગામી તાલીમ કેમ્પ દિવાળી પછી 22 અને 23 તારીખ એટલે નવેમ્બરના રોજ છે. તો શનિ રવિનો આ તાલીમ કેમ્પ 2 દિવસનો રહેશે. જેમાં શું શીખવામાં આવશે તો આમાં અલગ અલગ બાબતો હોય છે. જેમ કે ખેડૂતને શેની જરૂર પડે તો ખેડૂતને ડીએલઆર કચેરીની જરૂર પડે તો ડીએલઆર કચેરીમાંથી મળતા ડોક્યુમેન્ટ્સ, સીમખડો, આકારબંધ, ટિપ્પણ, સ્કેચ, માપણી શીટ, માપણી રજિસ્ટરની નકલ, ઉપરાંત કમી જાસ્તી, કેજેપી વગેરે થયા હોય તો તે. આ સિવાય જો એમને માપણી કરાવેલી હોય તો જે કંઈ માપણી હોય એમટીઆર નંબર અને અરજી નંબરના આધારે માપણી છે અને નિશા ફોર્મ નંબર 4 આટલી વસ્તુઓ ડીએલઆરમાંથી કઢાવી લેવી જોઈએ. જે વસ્તુ આપણે શીખવાડીએ છીએ અને એની ઉપયોગિતા શીખવાડીએ છીએ. એવી જ રીતે જો ખેડૂતે માપણી ન કરી હોય તો આઈઓઆરએ પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન માપણી કેવી રીતે કરવી તથા માપણીના અલગ અલગ પ્રકારો છે. જેમ કે કોઓર્ડિનેશનવાળી માપણી, કબજા માપણી, હદ માપણી, હિસ્સા માપણી. અને એવા જ રીતે કોઈ હિસ્સા માપણી વખતે તમને હિસ્સા માપણી કરવા ન દે તો એના ઉપાયો બીજા દિવસે શનિવારમાં આપણે શીખવાડીએ છીએ. તો આટલા હતા ડીએલઆરમાંથી મળતા ડોક્યુમેન્ટ, એની યાદી અને કેવી રીતે કઢાવવા તથા પરિશિષ્ટ નંબર 5 કેવી રીતે ભરવું. આવી જ રીતે રીસર્વેના જો લોચા ઊભા થયા હોય તો એ પણ ડીએલઆરમાં કરવાના થાય. ડીએલઆરમાં જો ક્ષેત્રફળનો સુધારો હોય તો એ પણ ત્યાં કરાવવાનો રહે. નવી માપણી થકી કબજા ફેર હોય તો પણ ત્યાં કરાવવાનો રહે. 3 બાબતો તો થઈ જ જાય છે. એ છે સત્તા પ્રકારનો સુધારો, ખેતરના નામનો સુધારો અને ડિઝાઇનનો સુધારો. આટલી વસ્તુઓ જે છે તાલીમ કેમ્પની અંદર આપણે ડીએલઆર કચેરી લગતા ડોક્યુમેન્ટના સુધારા શીખવાડીએ છીએ અને કઢાવતા શીખવાડીએ છીએ તથા બધા ડોક્યુમેન્ટ્સની ઉપયોગિતા શું એ સમજાવીએ છીએ. હવે મામલતદાર કચેરીમાં 2 પ્રકારના કામ થતા હોય છે. એક તો ઈ ધારા મામલતદાર થકી થતા કામ અને રેવન્યુ ઓફિસર તરીકે મામલતદારમાં થતા કામ અને મામ કોર્ટની અંદર થતા કામ. આમાં આપણે પ્રથમ ઈ ધારાના મામલતદારના કામ અને એની ઉપયોગિતાઓ સમજી લઈએ. તો ખેડૂતોને પોતાનો વારસાઈ આંબો બનાવવાનો થાય તો તલાટી પાસે જઈ વારસાઈ આંબાની અરજી કરીને એફિડેવિટ કરતા આપણે શીખવાડીએ છીએ. હયાતીમાં હક દાખલ કરવા માટે પણ આ વસ્તુ જરૂરી છે. તો હયાતીમાં હક કેવી રીતે દાખલ કરો અથવા તો વારસાઈ કેવી રીતે દાખલ કરવી એના ફોર્મ ભરતા પણ આપણે શીખવાડીએ છીએ અને ડોક્યુમેન્ટ તૈયાર કરતા શીખવાડીએ છીએ. આ સિવાય સગીર પુખ્ત થઈ જાય તો એનું વાલીપણું રદ કરવું એ પણ શીખવાડીએ છીએ. ઉપરાંત હક કમી એટલે બોજા નોંધ વગેરે બોલતા હોય તો એ કેવી રીતે કરવા એ શીખવાડીએ છીએ અને હક કમી કેવી રીતે કરવા એ શીખવાડીએ છીએ. બોજા નોંધ બહુ અગત્યનો વિષય છે. જૂના બોજા બોલતા હોય તો એ રદ કરાવવા જોઈએ અને ખેડૂતોને આવી ખબર જ નથી હોતી કે કેટલા બોજા બોલે છે. તો બોજાઓ શોધતા શીખવાડીએ છીએ. ખાસ કરીને સુધારાઓ કેટલાક શીખવાના છે જે ટાઇટલ રિલેટેડ હોય. જેમ કે ખેતરના નામનો સુધારો તો ટિપ્પણના આધારે મૂળ ખેતરના નામનો સુધારો 7 નંબરમાં ન દર્શાવતો હોય તો કરી લેવો જોઈએ. કેવી રીતે કરવો એ શીખવાડીએ છીએ. 7 નંબરની કોલમમાં ઘટતી નોંધો હોય તો કેવી રીતે શોધવી એ શીખવાડીએ છીએ અને ઘટતી નોંધો કેવી રીતે ચલાવવી એ શીખવાડીએ છીએ. 7 નંબરની કોઈ નકામી વધારાની નોંધ આવી ગઈ તો ટાઇટલમાં જોવામાં એ નડે તો આવી કેવી રીતે દૂર કરવી એ શીખવાડીએ છીએ. આ સિવાય એકત્રીકરણ બહુ અગત્યનો મુદ્દો છે તો એકત્રીકરણ કેવી રીતે કરવું એ પણ શીખવાડીએ છીએ. આ સિવાય કોઈના 7 નંબરનું વિભાજન ન થતું હોય, સહભાગીદારી વેચાયો હોય તો 7 નંબર કેવી રીતે જુદું પાડવું એ શીખવાડીએ. ટુકડા ધારામાં ન ફસાઈ જાય એટલા માટે શું કાળજી રાખવી જોઈએ એ શીખવાડીએ છીએ. કુવા પાણીના બોર નોંધાવા આ બધી બાબતો શીખવાડીએ છીએ. કુવા પાણીના બોરના ભાગ કેવી રીતે જતા કરવા એ શીખવાડીએ છીએ. બીજા ભાઈને જ્યારે ભાગ મળે ત્યારે હક કેવી રીતે દાખલ કરવો એ શીખવાડીએ છીએ. ત્રીજાને વેચો ત્યારે કજિયા ન થાય એટલા માટે આવા હક જતા કરવા જોઈએ એ શીખવાડીએ છીએ. નવી શરતની જમીન હવે જૂની શરતમાં ટ્રાન્સફર થઈ જાય છે, ન થઈ હોય તો હુકમના આધારે કેવી રીતે સુઓ દ્વારા દાખલ કરવી એ પણ શીખવાડીએ છીએ. અને બિન પ્રીમિયમને પાત્ર શબ્દ હોય તો એ કેવી રીતે દૂર કરવો એ પણ શીખવાડીએ છીએ જ્યાં લાગુ પડતું હોય ત્યાં. એવી જ રીતે આવી જમીનોની અંદર ઘણી બધી ક્ષતિ હોય છે એટલે આવી જમીન ખરીદતી વખતે શું કાળજી રાખવી જોઈએ એ ઘણી બધી બાબતો હોય છે એ શીખવાડીએ છીએ. આના માટે સાથણી સોંપ્યાનો હુકમ જોઈએ, સ્કેચ જોઈએ, તત્વમાં દાખલો, રોજકામ વગેરે વિગત એનાથી ખેડૂતોને માહિતગાર કરીએ છીએ. આ સિવાય જમીન ખરીદતી વખતે ઘણી બધી કાળજી રાખવી જોઈએ અને ઘટતા ડોક્યુમેન્ટ, સાધનિક કાગળો અને સાધનિક કાગળોની ઉપયોગિતા અને સાધનિક કાગળ ન મળે તો આરટીઆઈ દ્વારા કેવી રીતે મેળવવા. આરટીઆઈમાં જ્યારે તમને કંઈક ક્ષતિ લાગે તો પ્રથમ કેવી રીતે દાખલ કરવી એ પણ આપણે શીખવાડીએ છીએ. વારસાઈ, હયાતીમાં હક, ભાઈ ભાગ, વેચાણ, વસિયત, ભેટ, સહભાગીદારી હક, કબજા ફેર, અદલ-બદલ દસ્તાવેજ, બ્લોક વિભાજન, એકત્રીકરણ, જૂના બોજા ગીરો આ અંગેની તમામ બાબતો જે છે એ પોતે ખેડૂત જાતે કામ કરતા થઈ શકે એ રીતની પ્રેક્ટિકલ આપણે તાલીમ આપીએ છીએ. સોલ્વન્સી સર્ટિફિકેટ, મેડિકલ બોન્ડ, ધારપણાનો દાખલો, જામીનગીરી માટે કેવી રીતે મેળવવો એ પણ શીખવાડીએ છીએ. આવા જ્યારે વસ્તુ પૂરી થઈ જાય ત્યારે એવી બોજા મુક્તિ કેવી રીતે એટલે બોન્ડ મુક્તિ કેવી રીતે કરવી એ પણ શીખવાડીએ છીએ. અપ્રાપ્યતા, જન્મના દાખલાઓ જે છે એ કેવી રીતે કઢાવવા એ પણ આપણે શીખવાડીએ છીએ. આ બધી વસ્તુ અગત્યનું છે અને ટાઇટલ રિલેટેડ બાબતો મેં તમને કીધી એ અગત્ય છે. આમાં તો એક પણ કામ ખેડૂત જાતે કરી જાય તો એમનો ધક્કો, ખર્ચો બધું વસૂલ. તાલીમ કેમ્પની ફી માત્ર 3500 રૂપિયા હોય છે અને
એમને અત્યારે 1000 રૂપિયા જ ભરીને નામ નોંધાવવાનું છે. બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરીને નામ નોંધાવી શકે. કોઈ પણ કારણોસર નહીં આવી શકે તો એના પૈસા જશે નહીં. નેક્સ્ટ તાલીમ કેમ્પમાં એ ફરીને નામ નોંધાવશે તો એ આગલી ફી જે હોય જમા એ એને ભરવાપત્ર ફીમાંથી બાદ મળી જાય છે. નામ કેવી રીતે નોંધાવશો તો મારો મોબાઈલ નંબર નોંધતા પહેલાં ખાસ જોઈ લો કે મને ક્યારેય ફોન કરવાનો થતો નથી. તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરી શકો છો. 9898104494 મેસેજ કરવાનો છે. 9898104494 માં મેસેજ કરી અને તમે મને કહી શકો કે આગામી તાલીમ કેમ્પની અંદર મેં 1000 રૂપિયા ભરીને નામ નોંધાવેલું છે અને આ સાથેની રિસિપ્ટ મોકલાવું છું. એટલે નવેમ્બરના 22 અને 23 તારીખમાં હું તમારું એ અલગથી ગ્રુપ છે એમાં તમારું નામ એડ કરી દઈશ. એટલે તમે તાલીમ કેમ્પની તમામ વિગતો તમને મળતી રહેશે. યાદ રાખજો કે જે સૂચનાઓ આપવામાં આવે એનું બરાબર પાલન કરવું. તમને તમામ વિગત મળશે. તાલીમ કેમ્પની એક પણ આઈટમ તમે કામ કરી નાખશો ને તો પણ તમારો ધક્કો ખર્ચો બધું વસૂલ, કારણ કે કોઈ પણ ખર્ચ પાછળ 5000 રૂપિયા જેવો ખર્ચો થતો હોય છે. 3500 રૂપિયા મામૂલી રકમ છે અને એ પણ બીજી વખત આવો છો ત્યારે આપણે એમાં માત્ર 50% ફી લઈએ છીએ અને ત્રીજી વખત તો એને 66% જેવું ડિસ્કાઉન્ટ ઓફર કરતા હોય છે. તમે જ્યારે તાલીમ કેમ્પમાં આવશો ત્યારે તમને ખબર પડી જશે. આટલા હતા મામલતદાર, રેવન્યુ ઓફિસર તરીકે કરવાના થતા કામો, ઈ ધારામાંથી કરવાના થતા કામો, DLRમાંથી કરવાના થતા કામો. હવે મામકોટના કામ પણ આપણે બીજા દિવસે આટલી શનિવારની બધી આ બાબતો જે લગભગ 25 આઈટમ આપણે શીખવાડી દીધી. હવે શનિવાર પછી રવિવારની અંદર જે છે મામકોટમાં કેસ કેવી રીતે દાખલ કરવા, રોડ રસ્તાના કેસ હોય તો એ તમારો રસ્તો કોઈ રોકે તો અપીલ કેવી રીતે દાખલ કરવી, કુદરતી પાણીના નિકાલને કોઈ રોકે તો કેવી રીતે દાખલ કરવી અરજી, અને તમારામાં કોઈ પાણી છોડે તો કેવી રીતે કરવી, કોઈ તમારી પાસે ખોટી રીતે રસ્તો માગે તો એને ડિફેન્સ કેવી રીતે કરવું, આ ઘણી બધી બાબતો હોય છે એ શીખવાડીએ છીએ. અને અહીંયા તમે હારી જાઓ તો આગળ અપીલ કેવી રીતે દાખલ કરવી એ પણ આપણે શીખવાડીએ છીએ. એ સિવાય લેન્ડ ગેમિંગની અંદર મામલતદારનો રોલ આવતો હોય તો ત્યાં શું કાળજી રાખવી જોઈએ એ શીખવાડી છે. 135 સંબંધી વાંધા અરજી કેવી રીતે દાખલ કરવી, તકરારી એ શીખવાડી છે. પછી તકરારી જે છે એટલે RRT એ પ્રાંતમાં ચાલે તો એની પણ પ્રાથમિક માહિતીઓ અને આપણે આપીએ છીએ. એટલે RTS અને RRTમાં અપીલ કેવી રીતે દાખલ કરવી એની વિગતો પણ બીજા દિવસે આપણે ઘણી બધી ડિટેલ્સથી માહિતી સાથે શીખવાડી છે. તે ખેડૂતને આવું કંઈ હોય કામ તો એ આરામથી પોતાના કામ કરી શકે. લેન્ડ ગ્રેમિંગની અંદર જ્યારે પ્રાંતમાં કેસ જાય તો કોર્ટ કમિશનરની નિમણૂક કરીને કેવી રીતે એમાંથી તમે તમારી ફળશ્રુતિ મેળવી શકો. કોઈ બાજુવાળો માપવા ન દેતો હોય તો માપણીની અરજી કેવી રીતે કરાવી શકાય. તમારી છેડાપાડાની જમીન દબાતી હોય તો વિષય બહુ લાંબો છે પણ એની અંદર તમે કેવી રીતે રસ્તા કાઢી શકો, આવી અનેક બાબતો આપણે શીખવાડીએ છીએ. એવી જ રીતે કંઈ પણ તકલીફ હોય જે લોકોની આગલા દિવસે આવે છે, એટલે આ 2 દિવસનો તાલીમ કેમ્પ થયો. જેને કંઈ તકલીફ હોય, પોતાના કેસ ચાલતા હોય, કોઈ કેસ બાબતે માર્ગદર્શન લેવાનું થતું હોય, ફાઇલ ચેક કરાવવાની થતી હોય તો એ લોકો આગલા દિવસે શુક્રવારે આવે. એને 3 દિવસનો તાલીમ કેમ્પ થયો, એને માત્ર 1000 રૂપિયા વધારે ભરવાના હોય છે. આ બાબતે કંઈ પણ જરૂરિયાત હોય તો તમે વોટ્સએપ દ્વારા વધારે માહિતી માગી શકો છો. તો આવો આગામી તાલીમ કેમ્પની અંદર આવી અને તમે તમારા રેવન્યુના કામ તમે જાતે કરતા થાવ.